ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરના પંકજભાઈ શેઠના નિમંત્રણને માન આપી પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી હરિધામ સોખડા વર્તમાન ગાદીપતિના સાનિધ્યમાં જારોલાની વાડી ખાતે સત્સંગ સભા યોજાઈ। આ પ્રસંગે કૃષ્ણજી પ્રદેશના હરિભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ડભોઈ જારોલાની વાડી ખાતે કૃષ્ણજી પ્રદેશના ડભોઈના હરિભક્તોની ઉપસ્થિતિમાં આત્મીય સ્નેહ મિલન અને સત્સંગ સભા યોજાઈ। ડભોઈ નગરના આગેવાન અને પિતા ઇન્દુભાઈ શેઠના આશીર્વાદથી ધાર્મિક કાર્યોમાં અગ્રેસર સાથે પ્રબળ દાતા એવા પંકજભાઈ શેઠ અને શેઠ પરિવારના નિમંત્રણને માન આપી પ્રગટ ગુરુ હરિ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં સત્સંગ સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં હરિધામ સોખડા મંદિરના સાધુ સંતો, જેમાં ત્યાગ વલ્લભ સ્વામી, સંત સ્વામી, ધર્મ કિશોર સ્વામી, પાણીથર સ્વામી, શ્રીજી વલ્લભ સ્વામી સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડભોઈ શેઠ પરિવાર સહિત વણિક સમાજના આગેવાન એચવી શાહ, વિશાલ શાહ, સુનિલભાઈ ચોકસી, ગોપાલભાઈ ખોડિયારવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહી સત્સંગ સભામાં પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના આશીર્વચન શ્રાવણ કરી ધન્યતા અનુભવી હતી। પંકજભાઈ શેઠ દ્વારા દિવ્ય સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સત્સંગ સભા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સોખડાથી પ્રેમ સ્વરૂપ સ્વામી ડભોઈ પધાર્યા અને ડભોઈના નગરજનોને ઘણો સુંદર લાભ આપ્યો અને એમની બહુ સુંદર વાણી કે જે યંગસ્ટરોને માટે પ્રોત્સાહિત કરે એ મુજબ દરેકને મેસેજ આપ્યો। બધા ભેગા મળીને ભક્તિ કરીએ, સમાજની સેવા કરીએ અને દરેક મંદિરો સાથે રહીને ભક્તિભાવ વધારીએ। ગામના દરેક આવેલ ભક્તો ધન્ય થઈ ગયા। પ્રેમ સ્વરૂપ સ્વામી પોતે પોતાની યાત્રા ઘણા વર્ષોથી અમેરિકાની ધરતી પર પણ કરે છે અને ત્યાં આગળ પણ ઘણા મંદિરો છે। એ જ્યારે જ્યારે અમેરિકાની ધરતી પર પધારે ત્યારે એ દ્વારકાધીશ મંદિરમાં જરૂરથી પધારે, ઠાકોરજીને દંડવત કરે, પ્રસાદી લઈ અને પછી પોતાને ત્યાં પધારે। જય સ્વામિનારાયણ। આજના મહામંગલકારી શુભ દિને દર્ભાવતી નગરને આંગણે પંકજભાઈ શેઠ અને શેઠ પરિવારના ભક્તિભાવભર્યા નિમંત્રણને માન આપી અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ, સંત મંડળ તથા શ્રી ઠાકોરજી સહિત હરિધામ સોખડા તીર્થસ્થાનેથી આજે અહીંયા પધાર્યા છે। હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સંતો તેમજ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે અદ્ભુત આશીર્વચન આપ્યા છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના એ વરદાનોને યાદ કરાવતા એમણે સૌ ભક્તોને જણાવ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે ધરતી પર આવી અને અદ્ભુત આશીર્વાદ આપ્યા છે। એ આશીર્વાદ આપતા એમ કહ્યું છે કે મારો આશ્રિત અન્ન વસ્ત્રે કરીને દુઃખી નહીં થાય। બીજો આશીર્વાદ આપતા ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું કે મારા આશ્રિતના પ્રારબ્ધમાં જો રામપાત્ર લખેલું હશે તો એ રામપાત્ર અમને આવો, એને એક વીછનું દુઃખ આવવાનું હોય તો અમને રૂવાડે રૂવાડે કરોડ વીછનું દુઃખ આવો, પણ અમારો આશ્રિત એ દુઃખ અને પ્રારબ્ધ થકી રહિત થાવ। અને છેલ્લા આશીર્વાદ આપતા એમ કહ્યું કે અંતકાળે મહારાજને દર્શન લઈને તેડી જઈશ। પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજે દરેક આશીર્વાદના સવિસ્તાર પ્રસંગોનું વર્ણન કરતા ભગવાનના સાચા સંત કોને કહેવાય અને એ સંતની આપણા જીવનમાં અનિવાર્યતા શું છે એનું અદ્ભુત દર્શન કરાવ્યું। અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના યોગમાં આવેલા એવા અનેક ભક્તોના જીવનના પ્રસંગોની વાત કરી અને એના દેહના પ્રારબ્ધ ટળ્યા હોય, મનના પ્રારબ્ધ ટળ્યા હોય, ધનના પ્રારબ્ધ ટળ્યા હોય અને એના આત્માના પ્રારબ્ધ ટળી અને છેલ્લો જન્મ થયો હોય એવા અદ્ભુત પ્રસંગોનું દર્શન કરાવીએ અને જીવનમાં ભગવાનના પવિત્ર સંતની અનિવાર્યતાની અદ્ભુત વાતો કરી। આત્મીય સજ્જન શ્રી પંકજભાઈ શેઠે યોગી ડિવાઇન સોસાયટીના કાર્યોથી પ્રભાવિત થઈને દર્ભાવતી નગરને આંગણે એક સરસ મજાનું સંસ્કાર કેન્દ્ર બને એ માટે પણ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે આશીર્વાદ આપ્યા કે ના ચોક્કસ અહીંયા આપણું કેન્દ્ર બનાવીશું। એના ફળ સ્વરૂપે હજારો યુવાનો ધાર્મિક બને, પવિત્ર બને, નિર્વ્યસની બને અને સાચા અર્થમાં સનાતન ધર્મની, આપણી સંસ્કૃતિની રક્ષાના તેઓ વાહક બને એવો મહામંગલમય સંકલ્પ કર્યો છે।
હજારો ભક્તો આજે આ પરાવાણીના ધોધમાં સ્નાન કરી અને ધન્યને કૃતાર્થ થયા છે, ત્યારે આ પ્રસંગે વધારેલા સર્વે ભક્તો અને આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શન કરતા તમામ દર્શકોને પણ એ વિનંતી છે કે જીવનમાં ભગવાનના પવિત્ર સંતનો યોગ પ્રાપ્ત થાય તો સાચા અર્થમાં આપણું જીવન ધન્ય અને કૃતાર્થ બને છે. તો ભગવાનના આવા પવિત્ર સંતના સાનિધ્યમાં રહીએ અને આપણા જીવનમાં સાચા અર્થમાં સતયુગ પ્રગટાવીએ, વ્યસનોથી દૂર રહીએ, કુસંગથી દૂર રહીએ, બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહે, અભ્યાસમાં સારી રીતે આગળ વધે અને પરિવારની અંદર બધાને પ્રેમ આદર આપી અને સાચા અર્થમાં સત્સંગને ભક્તિના માર્ગે ચાલે એવા રૂડા આશીર્વાદ સૌના જીવનમાં સાકાર થાય એ જ આજના દિવસે પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. Thank you.